ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ ઉપર છાપરા અને અંધાડા ગામ વચ્ચે ચાલી રહેલા હાઈ ટેન્શન વીજ થાંભલાના કામ દરમિયાન મજૂરોની સુરક્ષા સાથે બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપ સામે આવ્યા છે। સ્થળ ઉપર મજૂરોની સુરક્ષાના સાધનો વિના ઊંચાઈ ઉપર કામ કરતા જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ મજૂરો અંદાજે 150 ફૂટ જેટલી ઊંચાઈએ કામ કરી રહ્યા હતા, પરંતુ તેમની પાસે સેફટી બેલ્ટ, સેફટી કીટ, હેલ્મેટ સહિતના જરૂરી સુરક્ષા સાધનો ઉપલબ્ધ નહોતા। જાગૃત નાગરિક દ્વારા મજૂરો સાથે કરાયેલી પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેમને કામ દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા સામગ્રી નથી આપવામાં આવતી। આ અંગે સંબંધિત કોન્ટ્રાક્ટર અથવા વિભાગનો સત્તાવાર પ્રતિસાદ પ્રાપ્ત થઈ શક્યો નથી। સમગ્ર ઘટનાએ અનેક સવાલ ઊભા કર્યા છે। શું મજૂરોના જીવના જોખમે કામ કરાવી માત્ર નફો કમાવાનો પ્રયાસ થઈ રહ્યો છે? જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા સંબંધિત વિભાગ તેમજ સ્થાનિક તંત્રને તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। મજૂરોની સુરક્ષા કોઈ વિકલ્પ નહીં પરંતુ ફરજિયાત જવાબદારી છે। વિકાસના કામો સાથે માનવ જીવનની સલામતીની અવગણના ન થાય તે માટે તંત્રએ કડક વલણ અપનાવવું જરૂરી છે।